સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતથી શરૂઆત થશે। જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલા જોઈએ આજની લેટેસ્ટ અપડેટ। આજની અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના છે, જેમાં દહેજથી શરૂઆત થાય છે। ભરૂચ, કોસંબા, વંકલ, ડેડિયાપાડા, ઉંબરપાડા સાઈડના જે વિસ્તારો છે તેમજ સુરત, બારડોલી, તાપી, નવસારી, બિલીમોરા, વાંસદા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ વલસાડ, ભવનાથ, અંબોશી, સાપુતારા, વાપી, ખાડોલી, કપરાડા, વાની આ જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે। ખાસ કરીને આજે બપોરનો જે સમયગાળો છે તેમાં પણ વરસાદની તીવ્રતા વધશે અને સાંજના 5 વાગ્યાની અપડેટ જોઈએ જેમાં સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ છવાઈ શકે, જેમાં તુલસીશામ હોય, ઉના હોય, રાજુલા, મહુવા, સાવરકુંડલા, ધારી, વિસાવદર તેમજ ખાસ કરીને જૂનાગઢ સાઈડના વિસ્તારો છે, ઉપલેટા છે, જેતપુર છે, બાબરા છે, પાલીતાણા છે, આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે। તો ખાસ કરીને મધ્ય ગુજરાત સાઈડની વાત કરીએ તો વિરમગામ, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, દાહોદ, ગોધરા, નડિયાદ, ધોળકા, ખંભાત, વડોદરા, અલીરાજપુર, છોટાઉદેપુર તેમજ સૌથી વધારે આજે દક્ષિણ ગુજરાતમાં અમોદ, રાજપીપળા, ભરૂચ, સુરત, તાપી, નવાપુર તેમજ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે। ઉત્તર ગુજરાતમાં પણ હળવા વરસાદથી શરૂઆત થશે, જેમાં રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, ખેડબ્રહ્મા તેમજ પાલનપુર, આબુ રોડ, થરાદ, ધાનેરા, અંબાજી, ભાટસણ, દિયોદર આ બધા વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે। ખાસ કરીને આજે ધીમી ગતિએ વરસાદી સિસ્ટમ આગળ વધશે। આવતીકાલ સુધીમાં આ સિસ્ટમ મોટાભાગના વિસ્તારોને કવર કરશે। તો આવતીકાલે 15 તારીખ અને રવિવારની સવારની અપડેટ જોઈએ જેમાં ખાસ કરીને મહુવા, તળાજા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજુલા સુધીના વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ પહોંચી શકે। ખંભાત, વડોદરા, અમોદ, ભરૂચ, રાજપીપળા આજુબાજુ પણ ભારે વરસાદની સંભાવના તેમજ ભરૂચથી સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં પણ સારા એવા વરસાદની શરૂઆત થશે। ખેડૂતો વાવણી લાયક વરસાદની એટલે કે જામનગર હોય, રાજકોટ હોય, પોરબંદર હોય, જૂનાગઢ હોય, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને મોરબી આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે। તો ખાસ કરીને કચ્છમાં પણ ગાંધીધામ આજુબાજુ હળવા વરસાદની શરૂઆત થશે। ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે, જેમાં રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, ખેડબ્રહ્મા, પાલનપુર, થરાદ તેમજ ધાનેરા અને આબુ રોડ આજુબાજુના જે વિસ્તારો છે, આ જે બધા વિસ્તારો છે થરાદ સુધીના તેમાં પણ